સાંભળશો આજનું પ્રાસંગિક વિષય છે ગુજરાતમાં ચૂંટણી આયોજન, સંપાદન અને પઠન ચેતાલી જોશી. ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 5 બેઠકો માટે પેટા ચૂંટણીની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાત લોકસભા ચૂંટણી 2024 માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ છે. મતદાર યાદી, ઈવીએમ અને મતદાન મથકોનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે આદર્શ આચાર સંહિતાના ચુસ્ત પાલન માટે સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્ર સજાગ છે. રાજ્યનો કોઈપણ નાગરિક કોઈપણ સ્થળેથી આદર્શ આચાર સંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરિયાદ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સી વિજિલ મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ 4,94,49,469 મતદારો નોંધાયા છે, જે પૈકી 2,39,38,243 મહિલા મતદારો અને 2,54,69,723 પુરુષ મતદારો છે. ગુજરાતમાં 1,503 જેટલા થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. 85 વર્ષથી વધુ વયના 4,24,162 મતદારો ગુજરાતની મતદાર યાદીમાં નોંધાયા છે. ગુજરાતમાં 10,322 મતદારો શતાયુ એટલે કે 100 વર્ષ કે તેથી વધુના વયના છે. કુલ મતદારો પૈકી 18 થી 19 વર્ષની વયના 11,32,880 યુવા મતદારો આ લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરી શકશે. કચ્છ જિલ્લામાં મોરબી સહિત કુલ 19,35,329 મતદારો નોંધાયા છે. ગુજરાત રાજ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણીના સંચાલન માટે દરેક જિલ્લામાં પૂરતા પ્રમાણમાં ઈવીએમ અને વીવીપેટ ઉપલબ્ધ છે. લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ અને સુગમ ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ પૂરો પાડવાના હેતુથી દરેક વિધાનસભા મત વિસ્તારમાં ઓછામાં ઓછા એક મતદાન મથકને આદર્શ મતદાન મથક તરીકે સ્થાપિત કરવામાં આવશે. રાજ્યમાં 182 જેટલા આદર્શ મતદાન મથક ઉભા કરવામાં આવશે. તેને યોગ્ય રીતે સુશોભિત કરવામાં આવશે. ઉપરાંત અમુક મતદાન મથકોમાં વિશિષ્ટ સજાવટ કરવા, મતદાન મથકે સેલ્ફી બૂથની વ્યવસ્થા કરવા, મતદાર સહાયક પૂરા પાડવા અને પાર્કિંગ તથા બેઠક વ્યવસ્થા સહિતની સુવિધાઓ પૂરી પાડવા તમામ જિલ્લાના ચૂંટણી અધિકારીઓને જણાવવામાં આવ્યું છે. મતદારોને તેઓના મતાધિકાર ઉપયોગ કરવામાં અગવડ ન પડે તે હેતુથી તમામ મતદાન મથકોએ ખાતરીપૂર્વકની લઘુત્તમ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા ગુજરાતમાં દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ ઓછામાં ઓછા 7 મતદાન મથકોની મહિલા સંચાલિત એટલે કે સખી મતદાન મથકની રચના કરવામાં આવશે. તેમણે કહ્યું કે ગુજરાતમાં આવા 1,274 સખી મતદાન મથકોમાં પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર વગેરે તરીકે માત્ર મહિલા અધિકારીઓ ફરજ બજાવશે. ગુજરાત વિધાનસભા મતદાર વિભાગ દીઠ એક દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત મતદાન મથક બનાવવામાં આવશે. સમાજના તમામ વર્ગોને ચૂંટણી પ્રક્રિયામાં સમાન તક મળે તેમજ દિવ્યાંગ મતદારોને પ્રોત્સાહિત કરવાના હેતુથી મતદાન મથકનો તમામ પોલિંગ સ્ટાફ દિવ્યાંગ હોય તેવા દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત 182 મતદાન મથકો બનાવવામાં આવશે. યુવા મતદારો પણ ચૂંટણીના સંચાલનમાં ઉત્સાહપૂર્વક ભાગ લે તે હેતુથી ગુજરાતમાં દરેક જિલ્લા દીઠ એક મતદાન મથક એવું હશે જે મતદાન મથકનો તમામ સ્ટાફ યુવા હોય. આ ઉપરાંત નો વોટર ટુ બી લેફ્ટ બિહાઇન્ડના સંકલ્પ સૂત્રને ચરિતાર્થ કરવા રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા રાજ્યના કેટલાક એવા દુર્ગમ સ્થળોએ પણ મતદાન મથક તૈયાર કરવામાં આવે છે, જેનાથી તે વિસ્તારના મતદારોને મતદાનમાં સુગમતા રહે. ચૂંટણી ફરજ પર રોકાયેલા હોય અને તેના કારણે પોતાના મતદાન મથકમાં મતદાન કરી શકે તેમ ન હોય તેવા ચૂંટણી ફરજ નિયુક્ત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તથા જાહેર સેવકોને પોસ્ટલ બેલેટ ઈડીસી દ્વારા મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે. લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે વિવિધ ચૂંટણીલક્ષી કામગીરી માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ કર્મચારીઓ આવરી લઈ અંદાજે 4,50,000નો સ્ટાફ ફરજ બજાવશે. મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ રાજ્યના તમામ નાગરિકોને અનુરોધ કરતા જણાવ્યું છે કે હજુ પણ પોતાનું અને પોતાના પરિવારના પુખ્ત વયના સભ્યોનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે તપાસી લે. જરૂર જણાય હજુ પણ મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે અરજી કરી શકાય છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આજનું પ્રાસંગિક ગુજરાતમાં ચૂંટણીનું આયોજન, સંપાદન અને પઠન ચેતાલી જોશી.